મહાદેવ ગઈકાલે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામમાં બ્રહ્મેશ્વર મહાદેવના પ્રતિષ્ઠાના અંગભૂત યજમાન શિવભક્ત રામભાઈ એક પ્રશ્ન કર્યો કે બિલ્વપત્ર ક્યારે ન તોડાય? તો બિલ્વપત્ર તોડવાનો નિશ્ચિત કાળ ચતુર્થી, ચોથ, અષ્ટમી, આઠમ, નવમી, નવમ, ચતુર્દશી, ચૌદશ અને અમાવાસ્યા એટલે અમાસ. આ તિથિઓએ, સંક્રાંતિએ અને સોમવારે બિલીપત્ર તોડાય નહીં, એટલે ચૂંટાય નહીં. પણ બિલીપત્ર શિવજીને તો બહુ વહાલા છે. નિશ્ચિત સમય અગાઉ આપણે બિલીપત્ર ચડાવવા માટે પવિત્ર જગ્યાએ રાખી મૂકવા. શાસ્ત્રોએ એટલે સુધી પણ કીધું, અર્પિતાન્યપી બિલ્વાની પ્રક્ષાલ્યાપી પુનઃ પુનઃ શંકરાયાર્પણીયાની ન નવાની યદી ક્વચિત. સ્કંદ પુરાણ આચરંદીમાં કીધું કે જો નવા બિલીપત્ર ન મળે તો ચડાવેલા બિલીપત્રને ધોઈને વારંવાર ચડાવવામાં દોષ નથી, પણ પ્રયત્ન તો કરવો જોઈએ. હવે બિલ્વપત્ર તોડવાનો મંત્ર આપણે શ્રવણ કરીએ. અમૃતોદ્ભવ શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગૃહણામિ તવ પત્રાણિ શિવ પૂજાર્થમાદરા. બિલ્વ વૃક્ષને હાથ જોડીને કહેવું, હે અમૃતોદ્ભવ, હે અમૃતથી ઉત્પન્ન થયેલ હે શ્રી વૃક્ષ, તમે મહાદેવને ખૂબ પ્રિય છો. હું મહાદેવની પૂજા માટે તમારા પાંદડાને, તમારા પત્રને ગૃણામી હું લઈ જાઉં છું. આ રીતે સ્નેહથી બિલીપત્રને કહી અને બિલીપત્ર પ્રભુને ચડાવવા જોઈએ. સ્નાન કરીને બિલીપત્ર તોડવા જોઈએ. રામભાઈ, તમારા માધ્યમથી મારા ઘણા સ્ત્રીઓ આ પ્રશ્ન કરતા હતા. આજે બધાને કાયમી માટે પ્રશ્નનો ઉકેલ થાય માટે જવાબ મેળવો. માટે રામભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અભિનંદન. જય મહાદેવ.